નમસ્કાર મિત્રો, આજે આપણે જેવું ઇન્ટરનેટ આપણા મોબાઈલમાં ચાલુ કરીએ એટલે આપણા ડેટા ગૂગલ અમુક જગ્યાએ શેર ડેટા કરતા હોય છે. શું તમને ખબર છે કે એ ડેટા શેર થવાથી આપણો શું મોબાઈલમાં શું થશે? જુઓ, એ ડેટા શેર થાય એટલે આપણને ઘણી બધી ખ્યાલ આવે ગૂગલને કે તમે શેમાં રસ દાખવો છો, જે કઈ સાઇટ ઓપન કરો છો, એ બધું જ ગૂગલ. એટલે આપણે બધા જોડે ડેટા શેર થાય એના કરતાં આપણે એ જે ડેટા આપણે ક્લિયર કઈ રીતે કરવા એ આજે જોઈશું. એના માટે આપણે સૌ પહેલાં આપણા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરીશું. ગૂગલ ક્રોમ ઓપન થયા પછી search with your camera using start voice search Google or customize and pin C61 signed in as Bhavish Patel એમાં જે આપણો લોગો હોય છે, સાઇન ઇન, જે આપણું ઈમેલ આઈડી નું નામ બોલો છો, એકાઉન્ટ, એના પર ડબલ ટેપ કરશું. Google password payment addresses autofill advanced tabs and Homipad tool for short theme accessibility site settings. એમાં જે આ સાઇટ સેટિંગ આવે એના પર ડબલ ટિક કરીશું. Site set help and feed all site permissions all sites all sites જે લખેલું છે, search more option delete browsing data 68s8 delete browsing data delete browsing data એવું બતાવે છે. 68s8.com delete site data 68s8.com આ બધી જ મેં વેબસાઇટો ઓપન કરી છે ગમે ત્યારે. delete site data-mode.net કોઈ પણ એક સાઇટ ઉપર એટલે એમ અલગ ડિલીટ કરતા જઈશું આપણા મોબાઈલમાં. any offline cancel delete all sites asbrisserspeed.com આ રીતે ડિલીટ કરશો તો ગૂગલ ના અંદર જે ડેટા સેવ કરી રાખે છે આપણા મોબાઈલમાં, એ ડેટા બધા ડિલીટ થઈ જશે અને એ શેર આગળ થશે નહીં. પરિણામે આપણા મોબાઈલ કોઈ પણ આગળ લગભગ 99.9% હેક થવાની બિલકુલ શક્યતાઓ ઓછી રહેશે. આપણને આગળના વિડીયોમાં જોયું હતું કે એપ્લિકેશનને આપણે એક્સેપ્શન આવ્યા પછી અનઇન્સ્ટોલ કરી દઈએ છીએ, તો એક્સેપ્શન કઈ રીતે રિમૂવ કરવું એ આપણે જોયું હતું અને એ ઘણા લોકોએ મને સાથ સહકાર આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ જ વિડીયો આવો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આગામી વિડીયો આ ફ્રોડથી જ થતા વિડીયો જે આપણા મોબાઈલમાં ફ્રોડ થતું હોય છે એ અટકાવવા માટેના હું વિડીયો અવનવા લાવતો રહીશ. તો તમને અને તમારા મિત્રોને જાણવા મળે. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. થેન્ક યુ. સવારે 3 વાગીને